ભેસાણના રાણપુર ગામમાં લાલજી તળાવમાં યુવાનનો મળી આવ્યો મૃતદેહ. મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર ફેલાયો. ભેસાણ પોલીસે કર્યો તપાસનો ધમધમાટ શરૂ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. ભેસાણથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ ભેસાણ તાલુકાના રાણપુર ગામની સમાજવાડી પાસે આવેલ લાલજી તળાવમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ થતા રાણપુર ગામના સરપંચ સુરેશભાઈ સાવલિયા દ્વારા ભેસાણ પોલીસ 112 તેમજ 108 ને જાણ કરાતા ભેસાણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. મૃતદેહની ઓળખ રાણપુર ગામના રહીશ મનોજભાઈ જેઠાભાઈ ભાષા તરીકે થઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ તળાવમાં કોઈ વસ્તુ તણાતી દેખાતા ગામ લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું. મૃતકના પરિવારને જાણ થતા પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા બાદ ભેસાણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હેઠળ સરપંચ સુરેશભાઈ સાવલિયા તેમજ ગ્રામજનોને સાથે રાખી સ્થળ પંચનામું કરી મૃતદેહને કબજામાં લઈ ભેસાણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે કેટલાક દિવસોથી મનોજભાઈ માનસિક તણાવ અનુભવતા હતા. આ કારણોસર તેમણે આત્મહત્યા જેવું પગલું ભર્યું હોય તેવી પ્રાથમિક શંકા છે. મૃતક મનોજભાઈને પરિવારમાં પોતે પતિ પત્ની તેમજ એક દીકરી દીકરો સહિત કુલ 4 વ્યક્તિનું કુટુંબ છે. હાલમાં ઘટના કોઈ શંકાસ્પદ પરિસ્થિતિ છે કે નહીં તે દિશામાં ભેસાણ પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે. મૃત્યુના વાસ્તવિક કારણો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટતા થશે. રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, ભેસાણ. મારું નામ લલિતભાઈ છે અને આ જે કાંઈ ઘટના બની, મારો ભાઈ મનોજ મોટો છે અને થોડુંક આમાં અમને શંકાસ્પદ છે. ત્યારબાદ નદીના અંદરમાં લાશ મળેલી છે અને અત્યારે PM રૂમમાં પહોંચાડેલી છે. ત્યારબાદ અત્યારે PMના રિપોર્ટ થઈ જાય પછી ખબર આગળ કાર્યવાહી થશે.